પાલનપુરમાં રેન્જ આઈજીની કચેરીથી થોડા જ અંતરે અસામાજિક તત્વોનો આતંક આવ્યો સામે. અંગત અદાવતમાં અસામાજિક તત્વો ગુપ્તી અને છરી લઈ તૂટી પડ્યા. અસામાજિક તત્વોના અચાનક હુમલાથી પરિવારમાં ભયનો માહોલ. પૂર્વ પોલીસે 6 લોકો સામે તીક્ષ્ણ હથિયારોથી ઘર પર હુમલો કરી કલેક્ટરના જાહેરનામા ભંગની નોંધી ફરિયાદ. હુમલો કરનારા અસામાજિક તત્વો ગેરકાયદેસર ધંધા સાથે સંકળાઈ બિનકાયદેસર પ્રોપર્ટી બનાવી રોફ જમાવે છે ફરિયાદી. હુમલો કરનારા અસામાજિક તત્વોની બિનકાયદેસર પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી અને વરઘોડું કાઢી કાયદાનો પાઠ ભણાવવા માંગ. મારું નામ લુકમાન બેલી અને હું આ જગમન સોસાયટીમાં રહું છું ને LICમાં જોબ કરું છું. કાલે ગત રાતે એક બનાવ બન્યો. એમાં મારા ઘેર મહેમાન આવેલા જે નાની બજારમાં ગયા. એમની જૂની 7 વર્ષ જૂની 2019ની એક અદાવતના પેટે આ લોકો નાની બજારના જે લુક્કા તત્વો છે એમને નાની બજારમાં કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા છો, અને એ લોકો કે અમારે ઝઘડો નથી કરવો, અમે તો અહીંયાથી નીકળી જઈશું. એ લોકો અહીંયા આવ્યા એટલે આ સોસાયટીમાં આવ્યા. મારા પાછળ એમના પાછળ આવીને એમને એ જ કીધું કે ભાઈ અમે ખાલી વાત કરવા આવ્યા છીએ. હકીકતમાં વાત કરવા એ લોકો આવ્યા તો પાછળથી એમના છોકરાઓ તૈયાર કરીને આવ્યા તમે આવજો પાછળથી, અને છોકરાઓ તરત જ છરીઓ લઈને ફરતા હતા એમને મારવા માટે. અને એ લોકો સોસાયટીમાં પહેલા છૂટતી છરીઓ ફેંકી એમણે. પછી મારા જે કાકા દીકરો હતો એને ઘરમાં ઘૂસ્યો એટલે એમણે જે પથ્થર મારા ઘર ઉપર ફેંક્યા. હવે આજે હું ગવર્મેન્ટ જોબ કરવા વાળો વ્યક્તિ, પણ હું આ સોસાયટીમાં જે નાની બજારથી દૂર થઈને અહીંયા સોસાયટીમાં રહેવા આવ્યો છું, પણ તે છતાંય સેફ નથી. હર સંઘવી સાહેબને એક વિનંતી છે કે સાહેબ આવા ગુંડા તત્વોનો ઇલાજ થવો જોઈએ. અસામાજિક તત્વો છે જે પાલનપુરની રમજાન માસની 27મી રાતનું જે મહત્વ હોય છે એ કોઈ મુસલમાનને પૂછે કે 27મી રાતનું મહત્વ શું હોય છે, તે છતાં પણ તે લોકોએ આવી રાતની પણ મોટી કદર ના કરી અને જે હુમલા કર્યા, જે ગુંડી ગાળો બોલી જે અહીંયા અટેક કર્યો છે એમને મારા ઘર ઉપર, મારી એક જ વિનંતી છે કે સાહેબ તમે આ એમનો રસ્તો થાય અને એમનું જે કાયદેસરનો વરઘોડો નીકળે, જે આમ વરઘોડા જે નીકળે છે એ રિકન્સ્ટ્રક્શન થાય એમનું, અને એમના જે અનલીગલી જે મિલકતો છે એ બધી જપ્ત થાય. એના માટે હું રાજ સંઘવી સાહેબને વિનંતી કરું છું.